ગોપાલ જય શ્રી કૃષ્ણ મિત્રો, અમે ત્રણેય ભાઈ બહેન છે. એમાં નાનો ભાઈ જર્મની છે, બેન ઓસ્ટ્રેલિયા છે અને હું પણ ઓસ્ટ્રેલિયા જવાનો છું. એટલામાં તમે ગાડીનો સેલેપ મારી દીધો અને હું નીકળી પડ્યો. તમે વિચારશો તો ક્યાં જતો હશે. મમ્મી મને એમ કીધું કે તું પણ બહાર વહી જશે એટલે મને તમારી યાદ આવશે, એટલે મને ફેમિલી ફોટો કરાવી આપો. મારા પપ્પાના ફ્રેન્ડનો ફોટોગ્રાફરનો એક સ્ટુડિયો છે, એટલે ત્યાં હું જયો અને તેની સાથે ડિસ્કસ કરવા માંડ્યો કે મારે ફેમિલી ફોટો બનાવવાનો છે. તે મને ત્યાં લઈ ગયા અને જો મારો વિડીયો ફોટો આ રીતે જોઈને તેમ કીધું કે ડાર્કનેસ બ્રાઇટનેસ આ રીતે કરવી જોઈએ. અને ત્યારબાદ હું ઘરે આવ્યો અને મમ્મીને કીધું કે આપણે 3 ફ્રેમ આપેલી છે, આ 3 ફ્રેમમાંથી આપણે નક્કી કરવાનું કઈ રાખવાની. ત્યારબાદ મમ્મી જોઈને મને કીધું આ ફ્રેમ રાખી, તો મેં આ ફ્રેમ સિલેક્ટ કરી છે. અને ત્યારબાદ મારું ફ્લિપકાર્ટમાંથી એક પાર્સલ પણ આવી ગયું હતું, તેને હું ધીરે ધીરે અનબોક્સિંગ કરવામાં જો મિત્રો આ રીતે ખોલ્યું તો તેમાંથી આ રીતે વસ્તુ નીકળી. પહેલી નજરે જોતાં તમને ખબર નહીં પડે કે આ શું છે, પણ જે લોકો બિયર્ડ એટલે દાઢી રાખે છે તેના કામનું છે. અને બિયર્ડ શેપર કહેવાય છે. આ રીતે જો શેપ રાખીને ત્યારબાદ ટીમર ચલાવવાથી તે શેપમાં આવી જતી હોય છે. ત્યારબાદ ચણાની દાળનું શાક કરવાનું હતું, તે રીતે મમ્મી મને શીખવાડવા માંડી અને હું કરવા માંડ્યો. મરચું, આદુ, લસણ અને તે રીતે નાખી અને ધીરે ધીરે હું બધી રીતે શાક બનાવવા માંડ્યો. અને જો આ રીતે આપણે મીઠું પણ આપણી સ્ટાઇલમાં નાખી દીધું અને ત્યારબાદ આપણે કવર કરી દીધું અને